ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જીવનના આ પ્રવાસમાં ક્યારેય પણ પોતાને કોઈનાથી ઓછા ન સમજતા, કારણ કે એ વાત હંમેશા યાદ રાખજો કે પરમાત્માએ આ સૃષ્ટિ પરના દરેક મનુષ્યને કોઈને કોઈ વિશેષ હેતુ માટે જ બનાવ્યો છે। ઈશ્વરની આ રચનામાં કોઈ નકામું નથી, બસ જરૂર છે તો સૌથી પહેલાં પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખવાની। જ્યારે તમે તમારી જાત પર ભરોસો કરતા શીખી જાઓ છો, ત્યારે અડધી લડાઈ તમે આપોઆપ જીતી જાઓ છો। આજે આપણે એક ખૂબ જ ખાસ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ અને આ વિડિયો વિશેષ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે તૈયાર કરવામાં આવ્યો છે। જૂન 2024નો આ મહિનો વૃશ્ચિક રાશિવાળા ભાઈ બહેનો માટે કેવો રહેવાનો છે તેનું સંપૂર્ણ અને વાસ્તવિક વિશ્લેષણ આપણે ખૂબ જ વિગતવાર સમજીશું। આ મહિનો ગ્રહોની ચાલની દ્રષ્ટિએ ખૂબ જ અસાધારણ સાબિત થવાનો છે, કારણ કે આ એ સમય છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ સાથે જ શુક્ર, સૂર્ય, મંગળ અને બુધ જેવા મહત્વના ગ્રહો પણ આ મહિના દરમિયાન પોતાની સ્થિતિ બદલશે, જેની સીધી અસર તમારા જીવનના અલગ અલગ પાસાઓ પર જોવા મળશે। ખાસ કરીને 2 જૂનના રોજ ગુરુ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જે પૂરા 12 વર્ષ પછી થનારી એક મોટી ઘટના છે। આ બદલાવ તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધ, વૈવાહિક જીવન અને કરિયર પર કેવી અસર કરશે તે તમામ બાબતોને કોઈપણ પ્રકારના અતિશયોક્તિ વગર વાસ્તવિકતાના ધરાતલ પર રહીને સમજીએ, જેથી તમે આવનારા સમય માટે યોગ્ય આયોજન કરી શકો। સૌપ્રથમ આપણે તમારા સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી વિશે વાત કરીએ। તમારા રાશિના સ્વામી મંગળ ગ્રહ આ મહિને 6ઠા ભાવમાં બિરાજમાન છે અને ગુરુ 9મા ભાવમાં રહીને પોતાની દ્રષ્ટિ અમૃત સમાન વરસાવી રહ્યા છે। સામાન્ય રીતે જોતા સ્વાસ્થ્ય બાબતે કોઈ મોટી કે ગંભીર ચિંતા કરવાની જરૂર જણાતી નથી, પરંતુ આકાશમંડળમાં શનિદેવ તમારા 5મ ભાવમાં બેઠા હોવાથી પેટ અને પાચનતંત્રને લગતી નાની મોટી તકલીફો ઊભી થઈ શકે છે। જેમ કે જો તમે ખાવા પીવામાં બેદરકારી રાખશો તો ગેસ, એસિડિટી અથવા લીવરને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે। જે લોકો ડાયાબિટીસની બીમારીથી પીડિત છે તેમણે આ મહિને પોતાના આહાર પર વિશેષ નિયંત્રણ રાખવું પડશે। એક નવું ઉદાહરણ લઈએ તો જેમ કોઈ લાંબી મુસાફરી પર જતી વખતે આપણે ગાડીના એન્જિનની ચકાસણી કરીએ છીએ, બરાબર, તેમજ આ મહિને તમારે તમારા શરીરરૂપી એન્જિનનું ધ્યાન રાખવાનું છે। ખાસ કરીને બહારના મસાલેદાર ખોરાકથી દૂર રહેવું હિતાવહ છે। જો આ મહિનામાં કોઈ લાંબી મુસાફરીનું આયોજન હોય તો સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ આળસ ન રાખતા। શિક્ષણ અને વિદ્યાર્થીઓના જીવનની વાત કરીએ તો 5મ ભાવ એ વિદ્યાનો પણ ભાવ છે। જ્યારે શનિ જેવો શિસ્તપ્રિય ગ્રહ આ સ્થાન પર હોય ત્યારે તે વિદ્યાર્થીઓ પાસે વધુ મહેનત અને એકાગ્રતાની માંગ કરે છે। આ મહિને તમે તમારા અભ્યાસમાં કંઈક નવું અને વિશિષ્ટ કરવાનું વિચારી શકો છો। ગુરુની 9મી દ્રષ્ટિ આ ભાવ પર પડતી હોવાથી ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે। તમે કોઈ નવો કોર્સ જોઈન કરી શકો છો અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોઈ મોટી કોચિંગ સંસ્થામાં પ્રવેશ મેળવી શકો છો। જે વિદ્યાર્થીઓ પોતાના વતનથી દૂર જઈને અન્ય કોઈ શહેરમાં કે અન્ય કોઈ રાજ્યમાં જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા હતા, તેમના માટે આ જૂન મહિનો આશીર્વાદ સમાન સાબિત થશે। તમારો આ નિર્ણય તમારા ભવિષ્યને એક નવી અને મજબૂત દિશા આપશે। બસ તમારે તમારી આળસ છોડીને સખત પરિશ્રમ કરવા માટે તૈયાર રહેવું પડશે। હવે વાત કરીએ તમારા પ્રેમ જીવનની, તો અહીં સ્થિતિ થોડી મિશ્ર પ્રકારની જણાય છે। 5મ ભાવમાં શનિ હોવાને કારણે તમારા પાર્ટનરના સ્વભાવમાં થોડી જીદ કે અક્કડપણું આવી શકે છે। નાની નાની વાતોમાં અહમ ટકરાવવાની શક્યતાઓ નકારી શકાય નહીં, પરંતુ સદભાગ્યે ગુરુ ગ્રહની શુભ દ્રષ્ટિ સંબંધોને તૂટતા બચાવશે। જો તમારા બંને વચ્ચે કોઈ અણબનાવ થાય તો તમારે થોડું નમતું જોખવું પડશે અને સામાક્ષવાળા વ્યક્તિની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરવો પડશે। જેમ એક પાકા મકાનને ટકાવી રાખવા માટે પાયો મજબૂત હોવો જોઈએ, તેમજ સંબંધને ટકાવવા માટે પરસ્પર સમજદારી જરૂરી છે। જેમની વચ્ચે ભૂતકાળમાં કોઈ કારણસર બ્રેકઅપ થઈ ગયું હતું અથવા લાંબા સમયથી વાતચીત બંધ હતી, તેમના માટે 2 જૂન પછી ફરીથી સંપર્ક થવાના અને જૂના મતભેદો ઉકેલાવાના મજબૂત આશાસ્પદ સંજોગો બની રહ્યા છે। પરંતુ વૈવાહિક જીવનની વાત કરીએ તો ત્યાં થોડી સાવધાની રાખવી અનિવાર્ય બનશે। 7મ ભાવમાં સૂર્યદેવ બિરાજમાન છે, જે ક્રોધ અને અહંકારના કારક છે। આના કારણે પતિ પત્ની બંનેના સ્વભાવમાં ઉગ્રતા જોવા મળી શકે છે। 8 જૂન સુધીનો સમયગાળો પરસ્પર વાદ વિવાદથી ભરેલો રહી શકે છે,
કારણ કે શુક્ર 8મા ભાવમાં હોવાથી નાની વાતોનું વતેસર થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે તમારી વાણી પર ખૂબ જ સંયમ રાખવો પડશે. ગુસ્સામાં આવીને બોલાયેલા શબ્દો સંબંધોમાં લાંબા સમય સુધી કડવાશ પેદા કરી શકે છે. જો કે 8 જૂન પછી પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે અને પરસ્પર પ્રેમ ફરીથી પાંગરશે. ભાગ્ય અને કરિયરની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે કોઈ મોટી ભેટ લઈને આવી શકે છે. 9મા ભાવમાં ગુરુનું આગમન થતાં જ તમારા અટકેલા કાર્યોને ગતિ મળશે. સમાજમાં અને પરિવારમાં કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. જે પરિવારો લાંબા સમયથી સંતાન સુખથી વંચિત હતા અથવા જેઓ સંતાન માટે પ્રયત્ન કરી રહ્યા હતા તેમના માટે આ મહિને કોઈ ખૂબ જ શુભ સમાચાર મળી શકે છે. મિલકતની ખરીદી કે વેચાણને લગતા જે સોદા ઘણા સમયથી અટવાયેલા હતા તે આ મહિને સફળતાપૂર્વક પૂર્ણ થશે. નોકરિયાત વર્ગ માટે 15 જૂન સુધીનો સમય ખૂબ સાનુકૂળ છે, પરંતુ તે પછી સૂર્ય 8મા ભાવમાં જતા નોકરીના સ્થળે વરિષ્ઠ અધિકારીઓ કે સહકર્મીઓ સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે. તેથી ઓફિસના રાજકારણથી દૂર રહેવું. વેપાર કરનારા જાતકો માટે આ મહિનો આર્થિક લાભ કરાવી આપનારો રહેશે. ખાસ કરીને મહિનાના મધ્ય ભાગ પછી બુધના વિપરીત રાજયોગના કારણે અણધાર્યો ધનલાભ થઈ શકે છે. આ આખો મહિનો તમારા પક્ષમાં રહે અને મુશ્કેલીઓ દૂર થાય તે માટે તમારે નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. મંગળના બીજ મંત્ર અને ચંદ્રના બીજ મંત્રનો જાપ કરવો તેમજ રોજ શિવલિંગ પર જળ ચડાવી ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરવી અતિ ઉત્તમ ફળ આપશે. જો તમને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ગમી હોય અને તે તમારા જીવન સાથે સુસંગત લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ જ્ઞાનવર્ધક અને આધ્યાત્મિક માહિતી સતત મેળવવા માટે અમારી ચેનલ ધર્મલોકને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને તરત જ મળી રહે. કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી તમારી હાજરી જરૂર નોંધાવજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સૌ સુરક્ષિત રહો અને ઈશ્વરની કૃપા આપના પર વરસતી રહે તેવી પ્રાર્થના. હર હર મહાદેવ.